ટ્રાવેલ કરતા હોય અથવા તો ઘરે જ હોઈએ અને રોટલી સાથે જો કંઈ શાક ના બનાવવું હોય તો તમે આ મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનતાની સાથે જ તમે એમને ખાઈ શકો છો. અથાણું બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા મરચાં લઈ લીધા છે. આ રીતે જે લાંબા મરચાં આવે છે એ મરચાંનો આપણે ઉપયોગ કરીશું. મેં અહીંયા લીલા મરચાંનું અથાણું બનાવેલું છે. તમે લીલા મરચાંની જગ્યાએ લાલ મરચાંનું પણ અથાણું બનાવી શકો છો. એમનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા આપણે જે મરચાં લઈએ એ થોડા તીખા લેવાના છે, તો ખૂબ જ સરસ આપણું અથાણું બનશે. તો મારા મરચાં છે એ મોટા છે એટલે આપણે 3 ભાગમાં કટ કરી લઈશું અને વચ્ચેથી આ રીતે કટ કરી લેવાના છે. તો બધા જ મરચાંને આપણે આ રીતે કટ કરી અને તૈયાર કરી લઈશું. જો તમારા મરચાં થોડા તીખા હશે તો ખૂબ જ સરસ અથાણું બનશે. તો બસ આ રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લઈએ અને ત્યારબાદ આપણે મરચાંમાં એડ કરવા માટેનો જે અથાણાનો સંભાર છે એ સંભાર તૈયાર કરીશું. સંભાર પણ આપણે ઘરે જ તૈયાર કરવાનો છે. મેં અહીંયા લગભગ 100 ગ્રામ જેટલા મરચાં લીધા છે. હવે સંભાર તૈયાર કરવા માટે એક મિક્સર જાર લઈ લઈએ. મિક્સર જારમાં મેં 1 કપ જેટલા અહીંયા રાઈના કુરિયા લીધા છે. રાઈના કુરિયા એડ કરી દઈએ. સાથે 2 ચમચી જેટલી આપણે વરિયાળી લઈ લઈશું. વરિયાળીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. મીઠું એડ કરી દઈએ તો 1 મોટી ચમચી મીઠું લીધું છે. હિંગ એડ કરી દઈએ અડધી નાની ચમચી અને અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર. હવે બધી વસ્તુને આપણે ક્રશ કરી લેવાની છે. તો પ્લસ મોડનો યુઝ કરી આપણે 2 જ વખત મિક્સરને ચાલુ બંધ કરવાનું છે. એકદમ વધારે આપણે ઝીણું ક્રશ નથી કરવાનું, અધકચરું રહે એ રીતે જ આપણે મસાલો તૈયાર કરવાનો છે. હવે જે મસાલો છે એ ડ્રાય મસાલો જ આપણે પહેલાં મરચાંમાં એડ કરી અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાની, માત્ર આ રીતે આપણે ડ્રાય મસાલાને જ એડ કરી દેવાનું છે. તો મેં વરિયાળીને અહીંયા ક્રશ કરી લીધી છે. જો તમારે આખી વરિયાળી એડ કરવી હોય તો તમે આખી વરિયાળી પણ એડ કરી શકો છો. વરિયાળીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે તેલ એડ કરી દઈએ. તો તેલ છે એ મેં અહીંયા લગભગ 1.5 કપ જેટલું લીધું છે અને તેલ પહેલાં મેં ગરમ કરી લીધું હતું ને ત્યારબાદ ઠંડુ કરીને એડ કરવાનું છે. તો તેલ અહીંયા તમારે ગરમા ગરમ એડ નથી કરવાનું, એક વખત ઠંડુ થઈ જાય ત્યારબાદ જ એડ કરવાનું છે. હવે મિક્સ કરી લઈએ મસાલાને અને આપણું અથાણું છે એ બની અને એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. આ અથાણાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં એડ કરી અને રાખી શકો છો. ફ્રીજમાં તમે 4 થી 5 મહિના સુધી રાખી શકો છો, કંઈ જ નથી થતું. અને જો તમારે બહાર રાખવું છે તો બહાર 1 થી 2 અઠવાડિયા સુધી પણ એમનો ટેસ્ટ સેમ જ રહે છે. તો એક વખત આ ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી ડેઇલી નોટિફિકેશન મળતી રહે.